હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ વર્લ્ડ। આજના વિડીયોમાં જોવાના છે આપણે 22 મે 2025ના ડેઇલી કરંટ અફેર, જેમાં આજના દિવસના ખૂબ જ અગત્યના પ્રશ્નો અને સાથે સાથે તેને રિલેટેડ ટોપિક વિશે પર ચર્ચા કરીશું। તો શરૂઆત કરીએ આજના વિડીયોની। પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં ભારતીય નૌકાદળે 5મી સદીથી પ્રેરિત તૈયાર જહાજ ક્યાં સામેલ કરશે? તો આ જે 5મી સદીથી પ્રેરિત જહાજ છે તે ભારતીય નૌકાદળ દ્વારા કર્ણાટક ખાતે સામેલ છે તે કરવામાં આવશે, માટે ઓપ્શન નંબર બી આવશે। તેના વિશે જોઈએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો, ભારતીય નૌકાદળ છે તે કર્ણાટકના કારવાર ખાતે નૌકાદળના મથક પર એક સમારોહમાં આજે 5મી સદીનું પ્રાચીન જહાજ છે તેને સામેલ કરશે અને સાથે સાથે તેનું નામકરણ છે તે પણ કરશે। આ જહાજ છે તે ખીલાનો ઉપયોગ કરવાને બદલે લાકડાના પાટિયાને એક સાથે બાંધી અને બનાવવામાં આવ્યા હતા અને સંસ્કૃતિ મંત્રી છે આપણા ગજેન્દ્રસિંહ શેખાવત તે તેમાં મુખ્ય અતિથિ છે તે રહ્યા હતા અને સાથે સાથે આ સમારોહની અધ્યક્ષતા છે તે પણ કરી હતી। ત્યાર પછી જોઈએ, તાજેતરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ક્યાં E0 FIR પહેલની જાહેરાત કરી છે? તો હાલમાં જ અમિત શાહ દ્વારા આ જે જાહેરાત છે તે દિલ્હી ખાતે કરવામાં આવી છે, માટે ઓપ્શન નંબર ડી આવશે। તેના વિશે વાત કરીએ તો ગૃહમંત્રી છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને તેઓએ સાયબર ક્રાઇમ તપાસને ઝડપી બનાવવા માટે દિલ્હીમાં એક પાયલટ પ્રોજેક્ટ છે તે અમલમાં મૂક્યો છે અને તેનું નામ છે E0 FIR પહેલ। અને આ સિસ્ટમ છે તે 10 લાખ રૂપિયાથી વધુની સાયબર નાણાકીય ગુનાની ફરિયાદોને આપમેળે FIRમાં રૂપાંતરિત કરે છે અને જે પીડિત છે તેઓને સહાય અને કાયદાના અમલીકરણને સુવ્યવસ્થિત કરવામાં મદદ કરશે। ત્યાર પછી જોઈએ, તાજેતરમાં નેશનલ કેડેટ કોર્પ્સ એટલે કે NCCની અભિયાન ટીમે ક્યુ પર્વત શિખર જીતી લીધું છે? તો હાલમાં જ NCC દ્વારા માઉન્ટ એવરેસ્ટ છે વિશ્વનું સૌથી મોટું શિખર તેને જીતી લીધું છે, માટે ઓપ્શન નંબર સી આવશે। તેના વિશે વાત કરીએ હવે તો નેશનલ કેડેટ કોર્પ્સ એટલે કે NCC દ્વારા તાજેતરમાં માઉન્ટ એવરેસ્ટ જેની ઊંચાઈ 8848.86 મીટર છે તેના ઉપર વિજય મેળવ્યો છે અને NCCનું આ ત્રીજું એક સફળ અભિયાન હતું। ત્યાર પછી જોઈએ, તાજેતરમાં સિરોઈ લીલી ફેસ્ટિવલ 2025ની 5મી આવૃત્તિ ક્યાં શરૂ થઈ છે? 5મી આવૃત્તિ છે એક તો આ, અને આ જે સિરોઈ લીલી ફેસ્ટિવલ છે તેની 5મી આવૃત્તિ મણિપુર ખાતે શરૂ થઈ છે, માટે ઓપ્શન નંબર એ આવશે। તેના વિશે વાત કરીએ તો મણિપુર રાજ્યમાં રાજ્ય સ્તરીય સિરોઈ લીલી 2025ની આ 5મી આવૃત્તિ છે અને સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો। સિરોઈ લીલી ફેસ્ટિવલ છે તે લુપ્તપ્રાય જે છોડ છે લિલિયમ મેક્લેઇનિયા અને તેના પ્રદર્શન અને પ્રોત્સાહન માટે ઉજવવામાં આવે છે અને આ પ્રજાતિનું ફૂલ છે તે માત્ર ને માત્ર મણિપુર ખાતે જોવા મળે છે અને આ 5 દિવસીય મહોત્સવ છે અને તેનું ઉદ્ઘાટન મણિપુરના જે રાજ્યપાલ છે અજય કુમાર ભલ્લા તેઓના હસ્તે કરવામાં આવશે અને હેરિટેજ ગ્રાઉન્ડ ખાતે। ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં વિશ્વ મધમાખી દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો દર વર્ષે વિશ્વ મધમાખી દિવસ છે તે 20 મેના રોજ ઉજવાય છે, માટે ઓપ્શન નંબર સી આવશે। તેના વિશે વાત કરીએ તો વિશ્વ મધમાખી દિવસ દર વર્ષે 20 મેના રોજ તેની ઉજવણી છે તે થાય છે અને પર્યાવરણ, ખાદ્ય સુરક્ષા અને જૈવ વિવિધતા માટે મધમાખીઓ અને અન્ય પરાગરજકોના મહત્વ વિશે જાગૃતિ લાવવા માટે આ એક ઉજવાતો વાર્ષિક કાર્યક્રમ છે। સ્લોવેનિયામાં આધુનિક મધમાખી ઉછેરના જે પ્રણેતા છે એન્ટોન જાન્સા તેઓના જન્મદિવસ નિમિત્તે આજે 20 મે છે ત્યારે વિશ્વ મધમાખી દિવસ છે તે ઉજવાય છે। ત્યાર પછી જોઈએ, તાજેતરમાં ભગવાન હનુમાનની 16 ફૂટ ઊંચી પ્રતિમા ક્યાં સ્થાપિત કરવામાં આવી છે? તો હાલમાં જ ગુયાના ખાતે ભગવાન હનુમાનની 16 ફૂટ ઊંચી પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે, માટે ઓપ્શન નંબર એ આવશે। તેના વિશે જોઈએ તો ગુયાનાના જે સ્પાર્ટા છે તેઓના એસેક્વિબો કિનારે આવેલા સીતારામ રાધેશ્યામ મંદિરમાં બજરંગબલી છે તેઓની 16 ફૂટ ઊંચી પ્રતિમા છે તે સ્થાપિત કરવામાં આવી છે અને ભારતીય દૂતાવાસે આ પ્રતિમાને વિશ્વાસ, મિત્રતા અને દૃઢ નિશ્ચયનું પ્રતીક ગણાવ્યું છે। ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં MR શ્રીનિવાસનનું અવસાન થયું છે તેઓ કોણ હતા? તો તેઓ એક વૈજ્ઞાનિક હતા, માટે ઓપ્શન નંબર બી ઇઝ ધ રાઇટ આન્સર। તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ છે ડૉક્ટર મલ્લુર રામાસ્વામી શ્રીનિવાસનમ અને તેઓ એક ભારતીય વૈજ્ઞાનિક હતા અને ભારતના પરમાણુ ઉર્જા વિકાસમાં તેઓએ અગ્રગણી ફાળો આપ્યો હતો અને પરમાણુ ઉર્જા આયોગના ભૂતપૂર્વ અધ્યક્ષ છે તે પણ તેઓ રહી ચૂક્યા છે, ડૉક્ટર MR શ્રીનિવાસન, અને તેઓનું 85 વર્ષની વયે ઉધક મંડલમમાં અવસાન થયું છે। ભારતના પરમાણુ ઉર્જા કાર્યક્રમમાં
કાર્યક્રમ શરૂ કરવામાં તેઓની મહત્વપૂર્ણ ભૂમિકા છે તે ભજવી હતી. પછી જોઈએ તો તાજેતરમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ ઇન્દિરા સૌર ગિરિજલા વિકાસમ યોજના શરૂ કરી છે? તો હાલમાં જ આજે ઇન્દિરા સૌર ગિરિજલા વિકાસમ યોજના છે તે તેલંગાણા રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે, માટે ઓપ્શન નંબર એ આવશે. તેના વિશે વાત કરીએ તો તેલંગાણાના જે મુખ્યપ્રધાન છે રેવંત રેડ્ડી, તેઓએ નાગર કુર્નૂલ જિલ્લાના માચરમ ગામમાંથી ઇન્દિરા સૌરાગરી જલા વિકાસ યોજના છે તેઓની શરૂઆત કરવામાં આવી છે. અને આ યોજના હેઠળ જે આદિવાસી ખેડૂતો છે તેઓને બાગાયતી પાકોની સિંચાઈ માટે 5 થી લઈ અને 7.5 હોર્સ પાવરના મફત સૌર પંપ છે તે આપવામાં આવશે. ત્યાર પછી જોઈએ તાજેતરમાં કયા દેશના રાષ્ટ્રપતિ દ્વારા ટેક ઇટ ડાઉન એક્ટ પર હસ્તાક્ષર કરીને તેને કાયદો બનાવ્યો છે? તો ટેક ઇટ ડાઉન એક્ટ પર હસ્તાક્ષર કરી અને કાયદો છે તે અમેરિકા દ્વારા બનાવવામાં આવ્યો છે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા, માટે ઓપ્શન નંબર એ આવશે. તેના વિશે જોઈએ તો યુનાઇટેડ સ્ટેટ્સ એટલે કે અમેરિકાએ હમણાં જ ઓનલાઈન જાતિ શોષણને રોકવા માટે એક શક્તિશાળી નવો કાયદો છે તે પસાર કર્યો છે અને ટેક ઇટ ડાઉન એક્ટ તરીકે તે ઓળખાતો કાયદો છે, જે મૂળભૂત રીતે સંમતિ વિના ઘનિષ્ઠ છબીઓ શેર કરવા અથવા તો શેર કરવાની ધમકી આપવાને ફેડરલ ગુનો બનાવે છે. અને હાલમાં જ એઆઈ જનરેટેડ જે ડીપ ફેકનો પણ આમાં સમાવેશ થાય છે. અને સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ છે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ. ત્યાર પછી જોઈએ તાજેતરમાં ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા એટલે કે OCIનું નવું પોર્ટલ કોણે શરૂ કર્યું છે? તો હાલમાં જ ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયાનું નવું પોર્ટલ અમિત શાહ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે, માટે ઓપ્શન નંબર બી આવશે. તેના વિશે વાત કરીએ તો કેન્દ્રીય ગૃહમંત્રી છે અમિત શાહ અને તેઓના દ્વારા ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા માટે એક નવું પોર્ટલ છે તે લોન્ચ કરવામાં આવ્યું છે. અને આ પોર્ટલથી શું ફાયદો થશે? તો કે ભારતીય મૂળના નાગરિકો છે તે વિશ્વના ઘણા દેશોમાં રહે છે, તો ભારતમાં આવતા અને અહીં રહેતા તેમને કોઈ પણ અસુવિધા ઉદ્ભવે નહીં તેમના માટે આ જે પોર્ટલ છે તે કામ કરશે. અને તેનું પોર્ટલ 2013થી કાર્યરત હતું અને હવે આ જે જૂનું પોર્ટલ છે તેનું સ્થાન આ નવા પોર્ટલે લીધું છે. નેક્સ્ટ જોઈએ તાજેતરમાં કામિલ ઇદ્રીસને કયા દેશના વડાપ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો હાલમાં જ કામિલ ઇદ્રીસને સુદાનના નવા વડાપ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, માટે ઓપ્શન નંબર એ આવશે. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ છે કામિલ અલ તૈયબ ઇદ્રીસ અને તેઓની 19 મે 2025ના રોજ સુદાનના જે સેના પ્રમુખ છે જનરલ અબ્દેલ ફતાહ અલ બુહરા તેઓના દ્વારા નિમણૂક છે તે કરવામાં આવી છે. અને 2023 એપ્રિલ 2023માં ગૃહયુદ્ધ શરૂ થયા પછી આ પદ છે તે પહેલીવાર ભરાયું છે. નેક્સ્ટ જોઈએ તો ગઈકાલે પૂછાયેલા પ્રશ્નોનો જવાબ મેળવી લઈએ. તો ગઈકાલે પૂછ્યું હતું કે તાજેતરમાં કોને 58મો જ્ઞાનપીઠ પુરસ્કાર છે તે એનાયત કરવામાં આવ્યો છે? તો ઓપ્શન તમારી સામે આપેલા હતા. ઓપ્શન નંબર એ જગતગુરુ રામભદ્રાચાર્ય, ઓપ્શન નંબર બી ગુલજાર, સી ઉપરોક્ત બને અને ડી એક પણ નહીં. તો આનો સાચો જવાબ આવશે ઉપરોક્ત બને એટલે કે ઓપ્શન નંબર સી છે તે આવશે. હવે ત્યાર પછી જોઈએ આજનો સવાલ. તો આજનો સવાલ છે તાજેતરમાં ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સ 2025ની પ્રથમ આવૃત્તિ ક્યાં શરૂ થઈ છે? તો ઓપ્શન આપેલા છે. ઓપ્શન નંબર એ ગોવા, બી દીવ, સી પુણે અને ડી માધુપુર. તો આનો સાચો જવાબ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી અને જણાવવાનું રહેશે. તો આ સાથે આજના દિવસનો વિડીયો અહીં પૂર્ણ થાય છે. બીજા અગત્યના વિડીયો અને પ્લેલિસ્ટની લિંક છે તે સ્ક્રીન ઉપર આપેલી છે.